ગાયત્રી મંત્ર વિશે આ તમારે જાણવું જ જોઈએ. આ લેખ શાંતિથી ધ્યાનથી વાંચો. ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ઘણા મિત્રો ચૈત્રી નવરાત્રિમાં ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે. 9 દિવસમાં 24,000 ગાયત્રી મંત્ર કરવાના હોય છે. રોજની 27 માળા કરવાની હોય છે. તો આ ગાયત્રી મંત્ર ખરેખર શું છે? શું એ ખરેખર ચમત્કારી છે? આજે આપણે ગાયત્રી મંત્રના રહસ્યો વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આ મંત્રનો અર્થ સમજી લઈશું, એટલે એનું મહત્વ આપોઆપ સમજાઈ જશે. કોઈ પણ મંત્રમાં પહેલો અક્ષર ઓમ આવે છે. ઓમનો ઉચ્ચાર કરવાથી નાભીમાં આવેલા સૂર્યના મણિપુર ચક્રમાંથી નાદ બ્રહ્મ બહાર આવે છે. ઓમનો ઉચ્ચાર કરવાથી તમે જે પણ મંત્ર એની સાથે બોલો છો એ અવાજના મોજા સીધા દિવ્ય ચેતના તરફ આગળ વધે છે. તમે ખાલી નમઃ શિવાય બોલો તો એ શબ્દોનો માત્ર શિવને નમસ્કાર કરું છું એટલો જ અર્થ થાય, પરંતુ આગળ ઓમ બોલો તો એ મંત્ર બની જાય અને એ મંત્ર બ્રહ્માંડમાં સીધો દિવ્ય ચેતનાને સ્પર્શ કરે. દરેક મંત્રની સાથે ઓમ જોડાય તો જ એના આંદોલનો બ્રહ્માંડમાં દિવ્ય ચેતના તરફ આગળ વધે. ઓમ એ મંત્રરૂપી ટ્રેનનું એન્જિન છે, જે મંત્રને બ્રહ્માંડમાં ઉપર લઈ જાય છે. ગાયત્રી મંત્રના પહેલા 3 શબ્દો ભૂર્ભુવ સ્વઃ છે. બ્રહ્માંડમાં 7 ઉર્ધ્વલોકની વાત કરી છે. આ 7 ઉર્ધ્વલોકમાં સૌથી પ્રથમ 3 લોક એ ભૂર્ભુવ અને સ્વ છે. જગતના મોટાભાગના જીવો મૃત્યુ પછી આ 3 લોક સુધી જ ગતિ કરતા હોય છે. ત્રીજા લોકથી ઉપરના 7મા લોક સુધીની યાત્રા કરવા માટે કુંડલીની જાગૃત હોવી જોઈએ અને એ અનાહત ચક્ર અને એનાથી ઉપરના ચક્રો સુધી જવી જોઈએ. 7 લોક આપણા 7 ચક્રો સાથે જ સીધે સીધા જોડાયેલ છે. ધ્યાનમાં બેસીને તમે જેટલા ચક્ર સુધી પહોંચી શકો અને તમારા જેટલા ચક્રો ખુલી જાય એટલા લોકમાં જવાનો તમને અધિકાર મળે. તમે ધ્યાનમાં જો ત્રીજા ચક્ર મણિપુર ચક્ર સુધી જઈ શકતા હો તો મૃત્યુ પછી ત્રીજા લોક સુધી આરામથી જઈ શકો છો. મોટાભાગના મૂઢ જીવો પહેલા બીજા ચક્રમાં જ રમે છે, જે ચક્રોમાં માત્ર ધન સંપત્તિ, કામ વાસના અને ખાવા પીવાનું જ લક્ષ્ય રહેતું હોય છે. શરૂઆતના આ 2 ચક્રો માત્ર માયા છે. ત્રીજું ચક્ર સત્તાનું અને અધિકારનું છે. પ્રથમ 3 લોક એ બ્રહ્માંડના શરૂઆતના 3 પગથિયાં છે. ગાયત્રી મંત્રમાં આ 3 પગથિયાંથી ઉપર જવાની વાત છે. ગાયત્રી મંત્રનો સીધો સાદો ભાવાર્થ એટલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે 7 લોકમાં પ્રકાશ અને ઉર્જા આપનારા એ પવિત્ર સૂર્યના દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ કે જે અમારી બુદ્ધિને જાગૃત કરે, અમને માર્ગદર્શન આપે, અમારો હાથ પકડી અમારી ઉર્ધ્વ ગતિ કરે. જોવાની ખૂબી એ છે કે ગાયત્રી મંત્ર માત્ર આધ્યાત્મિક પ્રગતિ નથી કરાવતો, પરંતુ એ માનવીના હૃદયમાં પેદા થતી તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરે છે. કોઈ પણ વસ્તુ આ મંત્રથી અશક્ય નથી. ગાયત્રી મંત્ર કામધેનુ છે, જે માંગો તે મળે છે. આપણા શાસ્ત્રોમાં ગુરુકુળની વાત લખી છે. એ સમયે વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુકુળમાં જતા. આ ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ માટે ગાયત્રી મંત્ર ફરજિયાત રહેતો. સતત ગાયત્રી મંત્ર કરવાથી મગજ એકદમ પાવરફુલ થાય છે, યાદશક્તિ તીવ્ર બને છે, વ્યક્તિ મેધાવી બને છે. ગાયત્રી મંત્રની વિશેષતા એ છે કે ભોગો તો મળે જ, કારણ કે આ બ્રહ્માંડ આખું જગદંબાની માયાથી વ્યાપ્ત છે, પરંતુ સાથે સાથે અંદરથી આધ્યાત્મિકતા પણ પ્રગટે છે. એટલે ભોગોથી પહેલા તૃપ્તિ થાય છે અને પછી ધીમે ધીમે અરુચિ થાય છે. જેમ જેમ ઉપર તમારી ગતિ થાય તેમ તેમ નીચેની વસ્તુઓ નાની અને નાની થતી જાય છે. તમારો દ્રષ્ટિકોણ વિશાળ બનતો જાય, એટલે કેટલીક બાબતો જેની તમે જ ઈચ્છા કરી હતી તે ક્ષુલ્લક બનતી જાય. જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન દૂર થાય. ગાયત્રી મંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી. આપણે હિન્દુઓ વધારે પડતા શ્રદ્ધાળુ છીએ અને વ્યક્તિ પૂજક પણ છીએ. આપણે નદીને પણ માતા કહીએ છીએ. એટલે જો નદીની મૂર્તિ બનાવી મંદિર બનાવીએ તો એનો અર્થ એવો નથી કે નદી એ
હિન્દુઓની દેવી છે. પાણીને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. એવી જ રીતે સૂર્યની આ દિવ્ય પ્રકાશ શક્તિનું નામ ઋષિઓએ ગાયત્રી આપ્યું. ગાયત્રીનો મતલબ જેનું ગાન કરવાથી તરી જવાય. પૃથ્વી ઉપરનો કોઈ પણ જીવ પછી તે ગમે તે ધર્મનો હોય સૂર્યનું ધ્યાન કરી શકે છે, સૂર્યનો આભાર માની શકે છે, સૂર્યને પ્રાર્થના કરી શકે છે, સૂર્ય પાસેથી પ્રકાશ અને માર્ગદર્શન માગી શકે છે. સૂર્યથી જ આપણું જીવન છે. આખા વિશ્વમાં વ્યાપેલું પ્રાણ તત્વ માત્ર સૂર્ય જ આપે છે. ગાયત્રી મંત્ર આપણી અંદર દીવા પ્રગટાવે છે. એટલે આપણે શું કરવું એની અંતઃ પ્રેરણા થવા લાગે છે. ભવિષ્યમાં જે થવાનું હોય એની અગાઉથી સ્ફુરણા થવા લાગે છે. વાક્સિદ્ધિ મળે છે. જે બોલાઈ જાય તે સાચું પડે છે. ભવિષ્યમાં બનનારી ઘટનાને અગાઉથી જાણી શકાય છે. શરીરના તમામ કોષો નવપલ્લવિત થાય છે. એટલે તમામ રોગ દૂર થાય છે. ગીતામાં જે સ્થિત પ્રજ્ઞની વાત કરી છે એ સ્થિત પ્રજ્ઞતા હૃદયમાં પ્રગટવા લાગે છે. એટલે આપણી આજુબાજુ બનતા બનાવોથી આપણે ડિસ્ટર્બ થતા નથી. એક ઘટનાક્રમ તરીકે સ્વીકારી લઈએ છીએ. આ પ્રત્યક્ષ અનુભવ છે. ગાયત્રી મંત્રથી ચક્રો ધીમે ધીમે ખુલવા લાગે છે. અને જેમ જેમ ઉપરના ચક્રો ખુલતા જાય તેમ તેમ મૃત્યુ પછી આપણી ગતિ પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા લોક સુધીની થતી જાય છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી ગાયત્રી મંત્ર સારા ભોગો પણ આપે છે. ગાયત્રી મંત્ર બ્રહ્માંડની પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર દ્વારા આપણે યુનિવર્સ પાસે, બ્રહ્માંડ પાસે માર્ગદર્શન માગીએ છીએ. સૂર્ય એ પ્રત્યક્ષ નારાયણ છે. ગાયત્રી મંત્રના અદ્ભુત અનુભવો મને અને મારા મિત્રોને થયા છે. એટલા માટે જ મારી નવલકથામાં વારંવાર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરેલો છે. મારા એક મિત્ર કાંતિભાઈ શાહને સતત ગાયત્રી મંત્રનું માનસિક સ્મરણ કરવાથી બ્લડ કેન્સર મટી ગયેલું. બીજા એક મિત્રને વાક્સિદ્ધિ થઈ ગયેલી. એ જે કહે તે સાચું પડે. જે વસ્તુની ઈચ્છા રાખો તે પ્રાપ્ત થાય છે. મંજુસરના મુંગટલાલ મહારાજે જીવનમાં ખૂબ જ ગાયત્રી મંત્ર કરેલા. એમણે યોજેલા એક ભોજન સમારંભમાં ઘી ખૂટી ગયું તો પાણી ભરેલા 2 ડબ્બા ઘીના ડબ્બામાં રૂપાંતર કરેલા અને ભક્તોને જમાડેલા. આ મંત્રનો વિદેશની લેબોરેટરીમાં ટેસ્ટ પણ થયેલો છે. એના આંદોલનોથી પડદા ઉપર ચોક્કસ આકૃતિઓ રચાતી વૈજ્ઞાનિકોએ નોંધી હતી. આ મંત્રથી સૂર્યનારાયણની પ્રાણ શક્તિ આપણા શરીરમાં આવે છે. સૂક્ષ્મ જગતમાં ગયેલા કેટલાક દિવ્ય આત્માઓ પણ સૂક્ષ્મ શરીરે ગાયત્રી મંત્ર કરતા હોય છે. જેથી એમના પાપ કર્મોનો ક્ષય થાય છે. જેટલું લખાય એટલું ઓછું છે. શ્રી ગોપીનાથ કવિએ પોતાના પુસ્તકમાં સૂર્યશક્તિના ચમત્કારો વિશે ઘણું લખેલું છે. તેઓ શ્રી અનેક સિદ્ધ પુરુષોને મળેલા હતા. હું 1985માં જ્યારે જોબ કરતો ત્યારે અમારા એક ઓફિસર શાહ સાહેબ રોજ પરોઢિયે 2 વાગે ઉઠીને 5 વાગ્યા સુધી ઘરના ધાબા ઉપર બેસીને ગાયત્રી મંત્ર કરતા. રાત્રે 2 વાગે કદાચ એ જાગી ગયા ના હોય તો રાત્રે 2 વાગે એમને ઢંઢોળીને કોઈ જગાડતું કે ઊભા થા, 2 વાગી ગયા. એમને આકાશમાં જાત જાતના દિવ્ય દ્રશ્યો દેખાતા હતા. ક્યારેક કોઈ દિવ્ય રાગથી ગાયત્રી મંત્ર ગાતી ગાતી કોઈ મંડળી એમને આકાશમાં દેખાતી. ક્યારેક કોઈ પ્રેતાત્મા પોતાની મુક્તિ માટે એમની સામે આવીને દૂર ઊભો રહેતો. એમની દીકરીનું 10મા ધોરણનું રિઝલ્ટ તમામ વિષયના માર્ક સાથે એમને પરિણામના 1 અઠવાડિયા પહેલાં જ દેખાયેલું. એ રિઝલ્ટ યાદ રાખીને એમણે એક ડાયરીમાં લખી લીધેલું. અઠવાડિયા પછી રિઝલ્ટ આવ્યું તો એમણે જે માર્ક ડાયરીમાં લખ્યા હતા એટલા જ માર્ક્સ ખરેખર માર્કશીટમાં છાપેલા હતા. આ ઘટનાનો હું સાક્ષી છું. મારા એક સંબંધી રોજ પરોઢિયે 4 થી 6 સુધી ગાયત્રી મંત્રની માળા કરતા હતા. એમના પિતાશ્રી ગામડે રહેતા હતા. પિતાનું અવસાન થયું ત્યારે માળા કરતા કરતા અચાનક પિતાનું અવસાન થઈ ગયું છે એવો અવાજ એમને સંભળાય. એમણે તરત જ ગામડે જવા માટે તૈયારી કરી દીધી. સવારે 9 વાગે એમના ઉપર પિતાના અવસાનનો ટેલિગ્રામ આવી ગયો. ઘણા બધા અનુભવો સાંભળેલા છે. ચમત્કારો આજે પણ બને છે.
મને પોતાને પણ ઓખા દ્વારકામાં ગાયત્રી મંત્રના ઘણા અનુભવ થયેલા છે. આપણે ચમત્કારો માટે નહીં પરંતુ જીવનમાં પ્રગતિ માટે પણ ગાયત્રી મંત્રની રોજ 11, 5 કે 3 માળા તો કરવી જ જોઈએ. ગાયત્રી અનુષ્ઠાન 9 દિવસનું હોય છે. રોજ 27 માળા કરવાની હોય છે. મોટાભાગની માળા સવારના ભાગમાં જ પતાવી દેવી. સવારના 5 થી 11 સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય. બાકી રહેલી થોડીક માળાઓ તમે સાંજે સંધ્યાકાળે પણ કરી શકો. જ્યાં સુધી માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખો. 9 દિવસ સુધી ત્રાંબાના લોટામાં જળ ભરી રાખવું. મંત્ર મોટેથી બોલવા કરતાં મનમાં બોલવો વધારે સારો. જો કે શરૂઆતમાં મોટેથી બોલી શકો છો, પરંતુ મંત્ર એકદમ યાદ રહી જાય પછી મનમાં જ બોલવાની પ્રેક્ટિસ કરવી. દરેક વ્યક્તિ અને દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે. તમારી શ્રદ્ધા અને ભાવના જ મુખ્ય છે. આવાહન અને વિસર્જનના મંત્રો ના આવડતા હોય તો ચિંતા નહીં કરવાની. માનસિક રીતે પ્રાર્થના કરી માળા ચાલુ કરી શકો. પ્રાર્થનામાં ઘણી તાકાત છે. જે મિત્રોને ગાયત્રી મંત્ર બિલકુલ ન ફાવે તે લોકો ગાયત્રી ચાલીસાના રોજ 12 પાઠ 9 દિવસ સુધી કરી શકે છે.